હવે આપણે બાવલાનું ફેસ રિવીલ કરવાનું છે 1 2 અને મોર્નિંગ સુપ્રભાત ભૂલાઈ ગયું. લે ફરીથી ગુડ મોર્નિંગ સુપ્રભાત વાતું ભૂલાઈ ગયું. લે સ્વાગત છે તમારા બધાયનું નવા બ્લોગમાં. એમ નહીં, મેં તને શું શીખવાડ્યું હતું? ગુડ મોર્નિંગ સુપ્રભાત ભૂલાઈ જાય છે. ગુડ મોર્નિંગ સુપ્રભાત, સ્વાગત છે તમારા બધાયનું ફરીથી મારા કાકાના નવા વ્લોગ વિડીયોમાં. આવી રીતે મેં આને શીખવાડ્યું હતું. કાં કીધું પણ ભૂલી જાય છે ને? કાંઈ વાંધો નહીં ભાઈ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. તો આના પહેલાંનો જે વ્લોગ છે ને એ આપણે 10 દિવસ પહેલાં અપલોડ કર્યો હતો ને આજે 10-11 દિવસ થઈ ગયા છે ને ફરીથી આપણે આજ વ્લોગ બનાવીએ છીએ. વચ્ચે કંઈ આપણે વ્લોગ એવું કંઈ બનાવ્યું નથી, પણ આપણે છે ને આપણા બેબીનું ફેસ રિવીલ કરવાનું છે, પ્લસ તમને એ પણ જણાવવાનું છે કે બાબો છે કે બેબી, એ હોતને જણાવવાનું છે. કાં કીધું? તો આજ આપણે કહી દઈશું બધાને. શું કહેશું? તો કાંઈ વાંધો નહીં ભાઈ, આજે તમને બધાને ખબર પડી જશે કે બાબો છે કે બેબી, અને પ્લસ આજના એક જ બ્લોગમાં આપણે એનું ફેસ રિવીલ હોતન કરી નાખવાનું છે. જો ભાઈ, બાવલું અહીંયા હૂતું છે ખાટલીમાં નાની એવી, અને ગડું સુંદરી ઉપર કરીને જોવે. ગડું શું જોવેસ તું? શું કરે છે બાવલું? સુઈ ગયું છે. સૂઈ ગયું છે? હા. જો ભાઈ, બાવલું અહીંયા સૂઈ ગયું છે અને બાવલાની મમ્મી અહીંયા સૂતી છે. તો બાવલું 4 વાગ્યાનું જાગે છે. 4 વાગે? સૂતું રહે છે. 4 વાગ્યાનું જાગે છે એમ ને? તો એક જ ધારું. વાહ ભાઈ વાહ, રાતે જાગે છે ને તારે હારવાર જાગવાનું. મારે જાગવાનું, મને ન હોવા દે. એ જાગે એટલે કઈ મારે થવાય નહીં. જાગે એટલે રોવાનું ચાલુ, પછી કઈ રોવા દેવાય નહીં, એટલે મારે જાગવું પડે. એવું બધું છે એમ ને? તો આજે આપણે ફેસ રિવીલ કરી નાખવું છે ને? હા, અને આમે કહી દેવી બેબી છે કે બાબો છે, અને વિડીયો બનાવવાનું બહુ લેટ થઈ ગયું છે આપણે. લેટ? તો કાંઈ વાંધો નહીં. તો ભાઈ એમાં એવું છે કે ભાઈ ડિલિવરી થઈ ને એને કેટલા 10-11 દિવસ થઈ ગયા છે, પણ પછી વચ્ચે હોસ્પિટલે જવાનું હોય, દેખાડવા, બાવલાને દેખાડવા જવાનું હોય, આને દેખાડવા જવાનું હોય, તો એવું બધું છે ને. તો એ પછી આપણે એવા કંઈ વ્લોગ શૂટ જ નથી કર્યા. મેં તમને આના પહેલાંના વ્લોગમાં હોતે ને કીધું હતું કે મને છે ને લાઈક આવા વ્લોગ ઓછા બનાવાય એમ થાય. મારો શોખ છે ને ટ્રાવેલ વ્લોગ બનાવવાનો છે, પણ કંઈ વાંધો નહીં ભાઈ. ચાલો આજે તમને એક જ વ્લોગમાં બેબીનું ફેસ રિવીલ અને બાબો છે કે બેબી એ પણ તમને જણાવી દેવી. મિત્રો, મારો જે શોખ છે ને ટ્રાવેલનો, એમાં છે ને તમને ટૂંક જ સમયમાં, મતલબ કે કદાચ ચાલો ને 1-8 મહિના પછી એક મસ્ત મજાની આપણી ટ્રીપ થવાની છે ને. ટ્રીપમાં તો ભાઈ આ વખતે હું એકલો જઈશ. તારે તો મને આવવાનું તમારે બાવલું મોટું થઈ જાય ને પછી આવવાનું. એટલે બાવલું હોય એટલે અમને નહીં લઈ જવાનું. ના, ટ્રીપ જવાની છે આપણી બહુ દૂર, મતલબ કે ગાડી લઈને હું જવાનો છું ને મારા 2 મિત્રો અમે જવાના છીએ. તો ક્યાં જવાનું છે એ કાંઈ હજુ નક્કી નથી. એ ટ્રીપ કરશું ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે, કેમ કે હું વ્લોગ બનાવીશ, મસ્ત મજાનો વ્લોગ બનાવીશ, કેમ કે મારો એ શોખ છે કે ટ્રાવેલના વિડીયો બનાવવું. અનાસ કાકા, હા ગડુ, પહેલાને તો વ્લોગમાં લ્યો. હે પહેલાને વ્લોગમાં લેવો છે? હા. જો ભાઈ, ગડુએ કહી દીધું કે ભઈલો, એટલે કે હવે તમે બધા સમજી જાઓ. કાં? હા, ગડું બોલીશ એટલે હવે તો બધાને ખબર પડી જ જાય. પડી જશે ને ખબર? પડી જ જાય. હા તો ભાઈ તમને ચાલો એ તો ખબર પડી ગઈ કે બાબો છે કે બેબી. તો હા ભાઈ, આપણે બાબો છે, કુંવર છે ભાઈ. તો ગડુએ કીધું કે પહેલાના વિડીયોમાં લ્યો. ચાલો ફેસ રિવીલ કરીએ, તમને બધાને આપણા કુંવરનું ફેસ બતાવી દઈએ. ચાલો ભાઈ, બાબો હું તો છે ને કે આપણે ફેસ રિવીલ કરી નાખ્યું ને, કે જાગશે તો પાછો રોવા મળશે. કાં? હા, તો રોવાનું ચાલુ કરી દઈએ. ચાલો જો ભાઈ, ચુંદરી હવે લેવાની છે એટલે તરત ફેસ રિવીલ થઈ જશે. ચાલો ગડુ, કરો કાઉન્ટિંગ. 1 2 એમ બોલ. 1 2 અને 2 અને જો ભાઈ, ફેસ રિવીલ થઈ ગયું છે. હું તો હશે ભાઈ, જો ગહેરી નિંદ્રામાં, કેમ કે રાતે જાગે એટલે પછી અત્યારે હુઈ રે. દિવસે હુઈ રહે ને રાતે જાગે છે. કા ગડુ? હા. ગડુનો ભઈલો. તો ગડુ આવી હતી કે હું જાવ કે રાતે જાગીશ કે. ગડુ અહીંયા હું આવી ને તો આખી રાત હુઈ રહી, કોઈ જો જાગે તો. હે ગડુ, તું આવી હતી ને ભઈલાને રમાડવા સાંજે, તો તું હુઈ ગઈ હતી કે જાગતી હતી? એ કે હાજે રોવે ને તો કે હું રમાડીશ કે, અને આ રોવે તોય હવળે નહીં, એટલી તી નીંદરમાં આવી. એવું હતું? એ તો કે ને ગડુ, હું નાની છું લે, કે તો હું તો નાની છું.
હા તો જો ભાઈ આવું બધું છે. ગડુ વાડીએથી આવી હતી કે હું ભૈલાને આજ રમાડવા જાઉં ને ઘરે રોકાય અને એ રોકાણી હોત ને પણ પોતે જ સુઈ ગઈ હતી. કાં ગડુ બેન? હા. કંઈ વાંધો નહીં. તો ભાઈ જો રાજકુમાર અત્યારે હુતા એ આંખ ખોલી જો જાગી ગયા. થોડોક શોર શરાબો થયો ને એટલે જાગી ગયા. જો હુઈ જાઓ બાપા, હુઈ જાઓ હો. કાં કંઈ વાંધો નહીં. તો ભાઈ આપણે છે ને ફેસ રિવીલ અને બાબો છે કે બેબી કહી દીધું છે. તો ચાલો મસ્ત મજાની એક કોમેન્ટ કરી દો. અને હા, ઘણી જગ્યાએ છે ને એવું હોય કે જન્મના 6ઠા દિવસે છઠ્ઠી કરી વાળે. તો અમારે એવું કંઈ નથી, હજુ છઠ્ઠી એવું બધું બાકી છે. રાશિ હજી મેં નથી જોડાવી, તો એ બધું જે બાકી છે એ કીધું આપણે નિરાતે કરશું. અમારે એવું કંઈ છે નહીં કે ભાઈ 6ઠા દિવસે છઠ્ઠી કરવી જ પડે. કાં આપણે એવું નથી ને? ખબર નહીં હવે હોય તોય પણ મોડી રાખવાની છે આપણે તો. છઠ્ઠી આપણે મોડી રાખવાની છે. કાકડું બેન? હા. તો આવું બધું છે ભાઈ. 6ઠા દિવસે છઠ્ઠી આપણે નથી કરી. છઠ્ઠી જે બાકી છે, મતલબ કે છઠ્ઠીનું જે છઠ્ઠી પૂજન કહેવાય ને, તો છઠ્ઠી પૂજન બાકી છે. જ્યારે હું રાશિ જોડે લઈશ ને ત્યારે એક બ્લોગ બનાવીને તમને બધાને કહીશ. તમે બધા છે ને રાશિ પરના જે કાંઈ અક્ષર હશે ને એ અક્ષર ઉપરથી તમે છે ને એક મસ્ત મજાનું નામ અમને સજેસ્ટ કરજો. એ રાશિ જોડાય પછી હું તમને બધાને કહીશ. મારે જવાનું નિશાળે, એટલે મારા કાકા મને નિશાળે મૂકવા આવે છે. જવાનું છે ગડુને નિશાળે મૂકવા માટે, કેમ કે ટાઈમ થઈ ગયો છે ગડુને ભણવા જવાનો. તો ચાલો ગડુને નિશાળે મૂકતો આવું. બાય બાય. 5 વાગે ઘરે આવીશ ને? સારું ચાલો. અત્યારે વાગી ગયા છે 4 અને હું આવી ગયો છું ધાબા ઉપર, કેમ કે એક મિની બ્લોગનું એડિટિંગ બાકી છે. આજ ગેલેરીમાં ફોટા જોતો હતો ને ત્યારે ખબર પડી કે 15 દિવસ પહેલાં હું રાજકોટ ગયો હતો ને ત્યારે થોડું ઘણું શૂટ કર્યું હતું. તો એ મિની બ્લોગ એડિટ કરવાનું તો હાવ રહી જ ગયું, મતલબ ભૂલાઈ જ ગયું. તો આજે ખબર પડી કે હજી ગેલેરીમાં ફોટો મતલબ કે વિડીયો ને એવું બધું છે. તો ચાલો કીધું શૂટ કરી નાખીએ. ઓ સોરી, શૂટ તો કરેલું છે, એડિટ કરવાનું બાકી છે. તો ચાલો એડિટ કરી લઉં. A few moments later. ફાઇનલી વ્લોગ એડિટિંગ કમ્પ્લીટ. હવે તમને એમ થતું છે એકની એક જગ્યાએ છે, તો આ પાછો તરત જ બ્લોગ ચાલુ કરી દીધો છે, પણ એવું નથી. હું તમને ટાઈમ દેખાડી દઉં. જો 4:49 તો રાઈટ 49 મિનિટ થઈ છે મારો વ્લોગ એડિટ કરતા. મિની બ્લોગ હતો તો એ એડિટિંગ કમ્પ્લીટ. અને હા, આ જો ભાઈ મારો OnePlusનો મોબાઈલ છે, એમાં છે ને આ એક લાઈન આવી ગઈ છે. પહેલાં ગ્રીન લાઈન હતી, અત્યારે વ્હાઇટ થઈ ગઈ છે. જો ખબર નહીં કઈ રીતે આવી ગઈ. તો મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને તો પછી ઓટોમેટિક ભાઈ લાઈન આવી ગઈ ને હવે જાતી નથી. હવે ખબર નહીં કઈ રીતે જશે. સર્વિસ સેન્ટરે જવું પડશે કદાચ. ફ્રીમાં, લગભગ તો ફ્રીમાં થઈ જશે, કેમ કે આ કંપની તરફથી છે. કંપની તરફથી એટલે કે સોફ્ટવેર અપડેટથી આવી હશે, મને કાંઈ ખબર નથી. સર્વિસ સેન્ટરે જઈશ ને ત્યારે ખબર પડશે. તો કેટલા દિવસથી આમ જ હું મોબાઈલ યુઝ કરું છું. તમારા કોઈના મોબાઈલમાં, OnePlusના મોબાઈલમાં આ રીતે લાઈન આવી છે કે નહીં એ મને કોમેન્ટ કરીને કહી દેજો, કેમ કે ઘણા લોકો કહે છે કે OnePlusમાં આ એક પ્રોબ્લેમ છે, લાઈન આવી જાય છે આવી. બાવલું જાગ્યું કે નહીં? હું આવ્યો અંતર જ જાગ્યું કે હું? અત્યારે જ થઈ ગયું. એટલે હવે કાં હું બાવલું કહું? હવે કઈ દીધું, હવે કેવો જાગ્યો કે નહીં. હા ભાઈ, હવે તો આપણું ફેસ રિવીલ હવે બાબો છે કે બેબી એ તને કહી દીધું. જો ભાઈ બંગા કાંઈ જાણી મારખું દેખાતું નથી. રોતો ને હો આપણે ભાઈ આળા મળે. જો 2 હાથ અધર કરીને હવે હે ને તારે હવાર પીડ્યું છે. અત્યારે હવાર પડ્યું છે. કેટલા વાગ્યા છે? હજી વાર છે, 5:30 જોઈએ. 5 દી ઉગવાનું ટાણું છે. 5-6 વાગે ભાઈ જાગ્યા છે. આખી રાત હવે જાગશે. જો મોઢું કેમ કરે છે? એ દાંત કાઢે. એ ભાઈ આ બસ જોતો. આ બાજુ માર્કોર જવાનું. 5 વાગી ગયા ને જો ગડુબેન હોતન ભણીને આવતા રહ્યા છે. આવો ગડુબેન. શું ભણ્યા આજ? શું ભણ્યા? બોલો. શું ભણાયું કે હાલ? ચોપડી. કઈ વાંધો ને, તને પહેલો હાથ કરતો હતો કે ગડુ ક્યાં ગઈ એમ કહેતો હતો. હાલ પહેલા પાસે જવું છે ને. મિત્રો હું અત્યારે જાઉં છું વાડીએ આંટો મારવા માટે વિથ બ્રેજુડી, કેમ કે 2 વ્હીલ છે ને મારા પપ્પા લઈને વ્યા ગયા છે, એટલે આ મોટી ગાડી લઈને જવું પડે. આવો છે અમારી વાડીનો રસ્તો. વાડીએ આવી ગયા અને વાડી આવીને છે ને આરતીના આ હિસકામાં આપણે મીંડા છે હિસકવા. આરતી આ હિસકો તોડ નાખ્યો છો હું તારો? નહીં તૂટે તો આરતી કહેશે તોડ નાખ તો તને ખબર પડે. એટલો મારીશ ને. બબલું कहाँ भाग के जाएगा? तू कहाँ जाएगा? तू मुझे छोड़ दे तब तो मैं भागू ना. मैं नहीं छोड़ने दूंगा. क्यों नहीं छोड़ने देगी? हैं? नहीं छोड़ूंगा. नहीं छोड़ेगा. चल तू मुझे छोड़ दे, मुझे जाना है. नहीं जाने दूंगा.
नहीं मुझे जाना है। नहीं हम पहले चलेंगे फिर तू पीछे चलेंगे। नहीं नहीं मैं आगे चलूंगा, तुम लोग पीछे चलो। नहीं मैं आगे हम्म, आगे चलेंगे। आगे चलेगा तू? हाँ चलूंगा आगे। આ છોડ્યું ને છે ને જો અત્યારે દિવાળી આવી હવે થશે। આ મોઢું કરાવી જો તો હું તારે લે હાલ હવે મારે ઘરે વ્યૂ જવું છે. ઘરે કોને આવવું છે? વાડીએથી આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આવ્યો ને કા ગડુબેન જો અહીંયા લેસન કરે છે. કા ગડુબેન શું લખો છો તમે? એકડા હિન્દીના હિન્દીના એકડા ગડુબેન લખે છે અને સાથે સાથે છે ને નાસ્તો હોતન કરતા જાય જો પણ બબલું પડ્યું તો એવું બધું કરે છે. કંઈ વાંધો નહીં ભાઈ, આજના બ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ વિડીયો સાથે. અને હા, આપણે છે ને હજુ આપણા બાબલાની રાશિ કે એવું કંઈ નથી જોયું એટલે નામકરણ જે છે ને બાકી છે. તો એ છઠ્ઠી પૂજન ને એ બધું છે ને જ્યારે કરીએ ને ત્યારે તમને ખબર પડી જશે. તો કંઈ વાંધો નહીં ભાઈ, ચાલો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું મસ્ત મજાના નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા પ્લીઝ ભૂલ્યા વગર જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો બાય બાય.